અરે પ્રભુ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ભક્ત હરજી, તને બોલાવવાનું એટલું જ કારણ છે. હવે મારે દ્વારકાની યાત્રાએ જવાનો સમય થઈ ગયો છે. તને એટલા માટે બોલાવ્યો છે કે મારો ગાયનો ગોવાળ તારે બનવાનો. અરે પ્રભુ, ગાયનો ગોવાળ મારે બનવાનો છે? હા. અરે પ્રભુ, ગાયનો ગોવાળ તો બનું પ્રભુ, પણ એક નિશાની મને તમે આપો, એટલે આ કળયુગની અંદર માણસોને ખબર પડે કે રામદેવનો ગાયનો ગોવાળ છે. હા બધા, હા મારો ભમરીયો ભાલો તને સુપ્રત કરતો જાઉં છું, અને એની ધ્યાન તું બરોબર રાખજે. ભલે પ્રભુ, ભમરીયો ભાલો મને સોંપો, એનો મને વાંધો નથી, પણ એક યાદ રાખજો કે આ કળયુગની અંદર રામા પીરના ભાલાને કાળી ટીલી નો બેહે, યાદ રાખજો. હરે ભક્ત હરી, આ રણુધાનો રામ જેને વસન દે છે એ વસન નિભાવે છે. બરાબર છે, વસન દે, વસન દે છે એ વસન નિભાવે છે. હા હા, પણ વસન દેવું હેરું છે પ્રભુ, નિભાવવું બહુ અઘરું છે. વિચાર કરીને વસન આપજો. અરે ભક્ત હરજી, આ રણુધાના રામે વસન દીધું તો વસન નિભાવે છે. હરે કદાચ જો તને સંકટ પડે અને મને યાદ કર અને ઉઘાડા પગે હું તારી વાર ન કરો તો રણુધાનો રામ અને ભલે પ્રભુ, પણ જો તમે જાહેરાત કરો તો જાહેરાત છે. કળની અંદર માણસને દુઃખ પડે અને કળની માતાજીને સાંભળે. આજ રોજ કાળુભાઈની દીકરી આંગણ પર હારે અને મા દીકરીને બેયને ભારે ભારે રોકી અને આકર મૂકી છે. જેને ગામનો ધણી હાંભળે દુઃખ ભાગીને ફૂફો ન કરે તેથી આ 33 વર્ષ પૂજા ન કહેવાય. અરે મારા ભક્ત હરજી, અરે પ્રભુ,
વિચાર કરી અને વચન આપજો. અરે ભક્ત વિચાર કરીને પછી તને મેં વચન આપ્યું છે. સદા દેખી ધણી હામરે કેવળ દેખીને દુઃખ જાય. સદા દેખી ધણી હામરે અને અમારું દેવાળ દેખીને દુઃખ જાય. શેલ કરતા રામા ધણીના દુઃખ મટી જાય. અરે ભાલા રે વાળા મારી બેરે રેજો. તમે રામ અરે પ્રભુજી દેવ દ્વાર ક્યાં વાળા રે વાળા મારી ભેરે રેજો. વિચાર કરીને તને વચન આપ્યું છે.